છો આ દિવાળી હાવ નજીક આવે છો અને હું તમને જે લિસ્ટ આપું ને બધું લાવી દેજો તો ઘરમાં નાસ્તા બનશે. અરે બીજું થઈ જાય નાસ્તા પાણી કરવાના થાય છે અને જો આ વખત થોડોક મહેમાની વધારે લાગે છે. અને બીજું શું કર્યો કે આ બે બહુને છે ને 5-5 તોલાની આંસુ બનાવી આ વખતે આ વર્ષે હારવ્યું છે ને તો શું ઘણો અપાઈ ગયું છે. હા તો વાંધો નહીં. હા દેવ દીકરાઓને ને વહુને બધાને ચારેયને થોડું થોડું દેશું. આ છોકરાઓને જય શ્રી કૃષ્ણ. આવો રીચાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ ફાઈન. આ જુઓ ને ઘણો સમય થઈ ગયો આવી નથી. થયું કે તમને મળતી આવું અને મારી દીકરીને દિવાળી માટે તેડતી આવું. તેડતી આવું એટલે તો મહેમાન એવા જ ઘરે તમારે? અરે ના ના દિવાળી કરવા માટે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. લે રાધાબેન તમે હા જો એ આજે તો ધન ઘડી ધન ભાગ કે બબે વેવાણું મારા ઘરે આવી. એક મિનિટ હો. એ હા હવે આપણે વાત કરીએ. બોલો બોલો તબિયત પાણી કેમ છે? આ જો ને હતા એવા ને એવા રીચાબેન નું ઉતરતું નથી ને મારું ઉતરતું નથી. પણ હું કામ ઉતારવું છે એ ભગવાને દીધું છે ને તો હાજર નવરા રહ્યો ને એટલે બધું આવી ગયું. હું ફિટનેસ થોડી જાળવી રાખું છું ને એટલે વાંધો નથી. હા 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 દેખાય જ છે. મને 90 કિલોનું તો એમને 80 કિલોનું બહુ ફરક નથી જાજો. 10 કિલોનો ફરક છે રીચાબેન. 10 કિલો એ ચડાવવું એ અઘરું અને ઉતારવું એ બસ હવે આમી દિવાળી છે હારું હારું બોલો ને. એ હારું જ બોલીએ ને. હવે મહેમાન બધી ભેગી થઈ છે તે હારું હું નીકળે. હવે હું તો એટલા માટે આવી હતી કે મારી દીકરીને મળી નહોતી અને એને મારા ઘરે લઈ જવી છે. જો દિવાળી આવે છે સાફ સફાઈ મારા એકલાથી થાય નહીં. અમારી કામવાળી ગઈ છે ગામડે. એની મમ્મી બીમાર છે એટલે હવે આ ટાણે તો કામવાળી ન મળે તો મારી દીકરી આવી જાય તો અમે ઘરની સાફ સફાઈ કરી નાખીએ, એને કપડાની ખરીદી થઈ જાય અને હંધુય કામ પતી જાય. રીચાબેન તમે એને લેવા આવ્યા છો? હાસ તો નાખો તાલી. હું મારી દીકરીને લેવા જઈ છું. લો એમાં એવું છે કે આ મારા દેરના દીકરાનું લગ્ન છે ને તો એને બધી ખરીદી કરવી છે અને એવી જીદ લઈને બેઠો છે કે દીદી આવે પછી જો ખરીદી કરીશું. હવે તમને તો ખબર જ છે ને કે મારી દીકરીને ખરીદીમાં કઈ કેવું જ ન પડે. એને છે ને આમ શોપિંગ નો ટોન તો બધાને ગમે. આ જો ને તમારા માટે ઓલી લીલી બાંધણી મોકલાવી હતી. હા પેલી 500 રૂપિયા વાળી. હજી એનો કલર નથી ગયો અને જ્યારે પહેરો ત્યારે નવી ને નવી. અને તમારી હાટો રામા કલર ની મોકલાવી હતી તમને બહુ ગમી હતી ને? મને ગમી હતી પણ હું આને એમ કઉ છું એને કીધી કે લીલી બાંધણી તો એમાં ભાવ બોલવો જરૂરી હતો. અરે એ તો મારી આદત છે. હવે ભારતીબેન આ જાજી વાતોના ગાડા ભરાય. હાલો હાલો મારી દીકરીને બોલાવો એટલે અમે લોકો લઈને રવાના થઈએ. રીચાબેન રાધાબેન હું એમ કહું તમારે ત્યાં દિવાળી છે તો મારે દિવાળી જ છે ને અને મારા ઘરમાં કામ ન હોય અને અમે તો બે ગાઢા માણસ મારાથી તો જાજુ થાય નહીં. જો તો મારી વાત સાંભળો મોકલવા જ છે પણ એક કામ કરો ને 2-4 દી તમે લઈ જાઓ ઈ આવી જાય એટલે તમે લઈ જાઓ. હા ઈ વાત તમારી બરાબર છે. વારા ફરતી વારો લઈ જાય તો તમારે હાલે. એટલે એક કામ કરું દિવાળી ઉપર હું મારી દીકરીને લઈ જાઉં લાભ પાંચમના દિવસે પાછી મૂકી જઈશ. ના રાધાબેન ખોટી વાત. કેમ? મારે આ વખતે ઘણી તકલીફ છે. મારી દીકરી ના આવે તો મારી તો દિવાળી બગડે એમ છે. એટલે દિવાળી ટાણે હું લઈ જઈશ. અમે તમારા દેરના લગન તો દિવાળીના 1 મહિના પછી છે તો અત્યારથી આની ઉતાવળ એટલી બધી ખરીદી ન કરવી પડે. આ પેરામણી આ કવર આ ફયુને દેવાનું આ માસીઓને દેવાનું અને આમે બધાયને ભૂલાઈ જાય તો હાલે પણ ફયુને ન હાલે. તમારે શું કેવું ભારતીબેન? એમય તમે તો સૌથી મોટા ફઈ છો ને. તમારે કઈક તમારા ભાઈ અરે બેગડું ત્યારે તેડું કરવા આવ્યા હતા. એ વાત સાચી છે કા? ઈ વાત આજે અહીંયા કાઢવી જરૂરી હતી. અને સાંભળો આ દિવાળી છે અને વહુ છે ને ઘરની લક્ષ્મી કહેવાય એટલે દિવાળી એ હું મારી વહુને નહીં મોકલું. દિવાળી પછી તમારે જેમ લઈ જવું એમ લઈ જાજો. હાલો હાલો એ હા ઈ 21,000 વાળી છે ને એ ફાઇનલ કરજો. એમે મારી દીકરીને પૂછવું પડશે એને ગમશે એવી સાડી જ ઈ મારા દીકરાના લગ્નમાં પહેરશે. 21,000 વાળી કે 51,000 વાળી જે ગમે એ હા આ સાડી વાળા હક. હા તમારી પાસે રૂપિયાના ઝાડ તૂટી પડ્યા છે ને 21 ને 51 ની લ્યો. પણ બાકી હું તો એમ કહું છું કે આવા કપડામાં છે ને રૂપિયા બગાડાય. ઈ તો જેવા જેના વિચાર. જો રૂપિયા હોય તો નાખવા તો પડે
અને આમે અમે ક્યાં વાપરીએ? આ ઘરમાં કામવાળા કામ કરે, આ અમારે જેટલી શોપિંગ કરવી હોય એટલી કરીએ, ફરવું હોય એટલું ફરીએ, તોય રીચા બેન પૂરા નથી થતા. હા, ના પછી થાય. હારીમાં જ નાખવા પડે. હા બરાબર તોય ના થાય. પણ હું શું કહું છું, આ હંધુઈ જે તમે મને કીધું ને એ બધી વાત બરાબર, પણ મારી દીકરીને હું પહેલા લઈ જાય, કારણ કે મારે અત્યારે કામવાળી નથી, કામવાળી મારી ગામડે ગઈ છે. હું કામવાળી મોકલાઈ દઈશ ને, તમે ચિંતા હું કામ કરો છો? એ તમારે કોઈએ કાંઈ મોકલવાની જરૂર નથી. હું એમ કહું છું કે 4 દી તમે લઈ જાઓ ને 4 દી તમે લઈ જાઓ, પણ મારું કામ પતે ને પછી હું વારાફરતી મોકલે. મારે ઘર સાફ બાકી છે, નાસ્તાય બાકી છે, પછી હું એકલી કેમ કરી નાસ્તા શકું? તૈયાર લઈ લેવાય. અત્યારે આ જમાનામાં કોણ ઘરે નાસ્તા બનાવે? અને આમાંય તમારી ઉંમર થઈ ગઈ છે નહીં ને, જો તમે આટલું બધું બનાવો અને સ્વાદ વયો જાય પછી ખાવા જેવું ન રહે. એ ના એ નાસ્તો અમારે નથી કરવાનો, તો મહેમાન આવે તો ક્યાંક થાળી વાળી ફ્રેશ આ તે તૈયાર લઈ આવે ને ભાઈ, એમાં ક્યાં એટલું બધું? બાપા, મારે તૈયાર નથી લાવવું, અમારે બનાવવું છે. અમે બધું મટીરિયલ લઈ એ તમારે લાવ્યા જે છીએ. કરવું એ કરજો, પણ અત્યારે દિવાળી ત્યારે તો મારી દીકરી તો આવશે જ મારી જોડે. હા તો મારી દીકરીને હું લઈ જઈશ, ઈ તો સ્વાભાવિક વસ્તુ છે ને. ખોટી જીત કરો તમે બંને જણા. અરે આમાં શાની ખોટી જીત ભાઈ? હવે તમારી હાથે ખોટી લપ નથી કરવી. આ તહેવાર આવે છે, અમે મારે કોઈ ખોટી લપ નથી કરવી. હા, આ કોઈ દી અમારી દીકરીઓને અમે અહીંયા તેડવા નથી આવ્યા. આ તો કઈક લગ્ન પ્રસંગ હોય તો આવું તો પડે ને. અમે ભૂંડા લાગી, અમને કોઈ કેમ ન કે તમારે વેવાય વેલા દીકરીઓને મોકલતા એ નથી. હારું, શાંત રહ્યો. દીકરાને ને વહુને અમે પૂછી લેશું અને એ કહીને તમને ફોન અમારે એનું કઈ કરીને માનવાનું લઈ નથી લેજો. ભાઈ, તમે તો બોલો. હા તમે એને હું પૂછવાનું? અમે નક્કી કર્યું છે, અમે લઈ જઈશું અમારી દીકરીઓને. એ દીકરી તમારી છે પણ વહુ તો અમારી છે ને. દીકરી હોય દીકરી તો અમારી છે ને. હું કેવું? દીકરી અમારી છે એટલે અમને મન પાવે એવું અમે કરીશું. કઈ અમે વેચી નથી દીધી દીકરીઓને. આ ક્યાં બાંધણ કરીને લઈ જવી છે કે વેચી દીધી નો વેચી દીધી કરવી છે? આ તો પણ તમે હું સીધી વહુને રીતના હા કહીશ. પાડતા હોય તો અમારે ક્યાં તમારે એને બાંધણ કરવી? અરે રેવા દો ને રાધાબેન, હાલો આપણે આપણી દીકરીઓને મળી લઈએ. આ આમની હારે તો કાયમની આ કરમની કઠણાઈ રહી છે એ આપણી. હા, જાઓ મળી લ્યો. જો આપણે પહેલેથી હારું બને. તમારા વ્યવહારમાં અમે ઊભા રહીએ, અમારા વ્યવહારમાં તમે ઊભા રહી. એ રીચાબેનને મૂકો ને તડકે. આ તો મારી દીકરીને થોડાક દિવસ મોકલો મારી ભેગી. ધ્યાન રાખો ને, તમે તારે કામ કરાવડાવી લેજો. હું ક્યાં ના પાડું? રાધાબેન, મારે બે વેવાણ હરખી ને બે વહુય હરખી. કોઈ વાલી નથી ને કોઈ દવલીએ નથી. એટલે જે ફેસલો મારી દીકરીઓ કરશે ને મારી વહુ કરશે ને એ રીતે થાય, જેને પહેલા હોય. હા તમારા જેવા જ તે લ્યો ને. આ બે દેવામાં કેવી જીત, ઉંદર બિલાડા જેવા છે પણ ખોટી જીત કરે. આ વહુ એવી નથી ને એટલે સારું છે. આ બે છોકરીઓમાં છે ને એને માવના સંસ્કાર નથી એટલે બહુ સાચી વાત છે. કરશે હવે આપણી વહુ જ નક્કી કરશે કે શું કરવું ને કોને પહેલા જવું ને પછી. હું તમે હું કામ અળખામણા થાય. હા. ભાભી, હા દામિની. શું ચા બનાવી? હા, આ તારા અને મારા મમ્મી આવ્યા છે તો ચા તો બનાવવી પડશે ને. હા, પણ હું તો કહું છું ચા ગરમ હશે ને ચાને બંધ કરી દો અને કંઈક ઠંડુ બનાવો તો બેના મગજ શાંત થાય. શું થયું? કેમ આમ બોલે છે? ભાભી, આ દિવાળી આવી રહી છે એટલે તમારા અને મારા મમ્મી, આપણા બંનેના મમ્મી આપણને લેવા આવ્યા છે. તો એમાં શું ખોટું છે? દિવાળી જેવો તહેવાર હોય તો આપણા માં આપણને લેવા ના આવે તો કોણ આવે? અવાજ સંભળાઈ રહ્યો છે બા? ઝઘડાનો. ઝઘડો? પણ કઈ વાતનો? સીધી એવી વાત છે ને, આપણે બંને આ ઘરની વહુ છીએ અને આપણે બંને એક સાથે પિયર કે ઘરની બહાર ના જઈ શકીએ ને. હવે આપણા બંનેના મમ્મી એક સાથે આવી ગયા છે આપણને લઈ જવા માટે. હવે આપણે બંને જતા રહીશું તો ઘરનું શું થશે? અને બંને એ વાતનો ઝઘડો કરી રહી છે કે મારી દીકરી આવશે, મારી દીકરી આવશે. તો આ વાતનું સોલ્યુશન કેમ લાવવાનું છે? એક કામ કરીએ, તું અને હું બંને સાથે ના પાડીએ તો? આઈ મીન તું એમ કહી દે છે કે અત્યારે હું નહીં આવી શકું અને હું પણ એવું જ કહીશ કે અત્યારે તહેવારમાં હું મારા ઘરે તમારા ઘરે નહીં આવું. એવું કોને કહીશું આપણે? આપણા બંનેના મમ્મી કેવા છે ખબર છે ને? બેમાંથી એક પણ નામ તો મૂકે એમ નથી. અચ્છા. અને એકવાર એ બંને વિચારી લીધું ને તો પછી પૂરું. પછી પથ્થર કે લકીર ગમે એમ કરીને ના છૂટકે એ વસ્તુ થાવવી જ પડે. પણ દામિની, તું એ તો વિચાર કર કે આટલો મોટો તહેવાર હોય અને આપણે બંને જતા રહીશું તો દાદા અને બાનું શું? મહેમાન આવશે તો એ લોકો શું કરશે? હું સમજુ છું પણ મને શું કામ કહો છો? મને તો ખબર છે કે આપણે બંને વહુ છીએ ને એટલે એક સાથે ઘરની બહાર ના જઈ શકીએ. કોઈ એકે અહીંયા રહેવું જોઈએ.
એટલે એ બંને એ ઝઘડો કરે છે કે મારી દીકરી આવશે, મારી દીકરી આવશે. ખરા છે હો આપણા મમ્મી લોકો પણ સમજતા કેમ નથી કે હવે આપણા લગ્ન થઈ ગયા છે, આપણા સાસરાવાળા લોકોને જેવું પોસાય ને આપણે એવું જીવન જીવવું પડે. પણ બંને ખોટા તો નથી ને, દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે. દામિની, ખોટા નથી પણ સાચા પણ તો નથી ને. આપણે બંને સાથે જતા રહીએ તો અહીંયા કોણ કરશે બધું કામ? હું સમજુ છું, મેં કહ્યું ને કે હું સમજુ છું, પણ મારા સમજવાથી કાંઈ નહીં થાય. આ વાત આપણા મમ્મીઓના ગળા હેઠળ ઉતરવી જોઈએ. પછી એક કામ કરીએ ને, હું મારા મમ્મીને ના પાડી દઈશ કે મારી કોઈ ઈચ્છા નથી કે અત્યારે હું તમારા ઘરે આવું. તું જઈ આવું? ના ના ભાભી, દિવાળી જેવો તહેવાર છે અને આજ તો એક તહેવાર હોય ને કે જ્યાં વહુઓ પોતાના ઘરે જઈ શકે, પોતાના મમ્મી પપ્પાને મળી શકે, પોતાના પિયર જઈ શકે. તમે જઈ આવો, હું મમ્મીને સમજાવી દઈશ. મારા મમ્મી સમજી જશે. તારા મમ્મીને સમજાવવા ઇમ્પોસિબલ છે, એ ક્યારેય નહીં સમજે. સમજશે તો મારા મમ્મી નહીં જ, પણ એ તો અન્યાય કહેવાય ને. એક કામ કરીએ, આપણે છે નામાં માથું નથી મારું, એ બંને પર છોડી દઈએ. ઠીક છે, એ લોકો સાથે મળીને વાત કરે જ છે ને, કંઈક તો નિવારણ આવવાનું છે. છેલ્લે નિવારણ નહીં આવે ને તો આપણે બંને એક ફેસલો કરીશું કે બંનેમાંથી કોઈ નહીં જઈએ. ઠીક છે, અત્યારે એ લોકો જે ટ્રાય કરી રહ્યા છે ને એમને કરવા દઈએ. બસ એકબીજાના માથાનો ફોડી નાખે ને તો સારું. ફોડી નાખશે ને તો દવાખાને પણ આપણે જ લઈ જવા પડશે અને એમાંય ઝઘડો થશે, હું લઈ જાઉં, હું લઈ જાઉં, હું લઈ જાઉં. મને તો બા બાપુજીની ચિંતા થઈ રહી છે સાચી વાત છે. કે એ કેમ જવાબ આપશે. એ લોકો તો બિચારા આમ પણ ભોળા પડે ને, મમ્મી લોકો આવીને ગમે ત્યારે ગમે એમ બોલી જાય અને આ લોકો હાય આ કરે. એ લોકોને એવું હોય ને કે બોલશે તો આંખે થશે. ઉંમરવાળા છે, પીઢ માણસો છે એટલે અમુક ટાઈમે જતું કરતા હોય, પણ આપણા ઘરના લોકો એવું ક્યાં સમજે છે. અને આ બધી વાત આપણા પતિદેવ સુધી પહોંચી જશે. એક તો કામનું લોડ માથે હોય અને એમાં પણ આ ઘરની લપ. સાચું કહું ને તો છોકરીઓને એ ચિંતા હોય કે મારા સાસરા પક્ષવાળા લોકો શું કરશે, હેરાન કરશે, લોહી પીશે અમારું, અમને ક્યાંય જવા નહીં દે. આપણે બંનેને તો ઊંધું છે ને, મમ્મી હેરાન કરે છે. લગ્ન પછી પણ એ લોકોને તો એમ જ છે કે અમારી દીકરીઓ પર ફક્ત અમારો જ હક હોવો જોઈએ. હા પણ હવે કરવું શું? ક્યાં ના બોલે બોલ થયા છે. તમે એક તો બંધ કરો. અને ચા દેવા હું તો નહીં જ જાઉં. મારા મમ્મી બોલાવતા હોય ને, મને એવું લાગે છે. મમ્મી, દામિની, જો તું ચા દેવા નહીં જાય ને તો હું પણ નહીં જાઉં. હવે શું કરવું છે? આપણે 3 ગણીશું. હા, પછી વિચાર કરશું. 3 તો ગણવા તારે. હવે મારે જ જવું પડશે. અશોક છે ને ક્યારે ફાઇલ બધી ગાડીમાં આદિ, જાઉં છું ગાડીમાંથી એક ફાઇલ કાઢવા જાઉં છું, બીજું કાંઈ જાતો નથી. તમારે ક્યાંય જવાનું નથી. કેમ? ઓકે, એટલે જવાનું છે પણ એ થોડીક મમ્મી આવ્યા છે મારા અને દામિનીના, બંનેના મમ્મી આવ્યા છે. તો લાવ. મને ખબર જ હતી કે હું આ વાત કરીશ ને એટલે તમે ભાગશો. ભાગે જ ને, પણ આ તમારા બંનેના મમ્મી સાથે કેમ આવે છે મને એ સમજતું નથી. બંને વાત કરી લેજે ફોનમાં. મને શું ખબર, સાથે આવ્યા ને ઘરમાં બોમ્બ ફૂટ્યો એટલે મેં તમને કહ્યું. બોમ્બ તો હવે ફૂટશે. શું કામ આવ્યા છે? દિવાળી આવે છે ને, હા, તો મારા મમ્મી મને અને દામિનીના મમ્મીને લેવા આવ્યા. અરે વાહ, આ બંને એક સાથે જ લેવા માટે આવશે. જરાય વિચાર નથી આવતો. મને તો એમ થાય છે કે તારા મમ્મી અને દામિની વહુના મમ્મી આ બંનેને છે ને કૂતરા બિલાડા જેવું ભળે છે, અને બંને સાથે આવે અને પછી જે ઘરમાં ધમાલ કરશે. સમજાતું નથી કે સાથે શું કામ આવતા હશે. મને શું ખબર, ફોન કરીને ના પાડી દેવાય ને તારે. લો, હું મારી માને ના પાડું કે મારા ઘરે ના આવતા? હા, ના પાડી દેવાય. તને ખબર જ છે ઘરમાં આવે એટલે શું થવાનું છે. અને તું જ વિચાર કર ને, આ દાદા દાદીને ખબર પડશે તો એની હાલત શું થશે? ખબર પડશે? પડી ગઈ. લો, તો આજ આખો દિવસ આ રામાયણ ચાલશે. હવે મને દાદા બોલાવશે, દાદી બોલાવશે, વાત કરશે, પૂછશે શું કરવાનું શું નહીં. તું મને એક વાતનો જવાબ આપ, આ તમને બંનેને સાથે તેડી જશે એ સારી વાત છે? નહીં. તો પછી આપણે બધા સમજીએ છીએ, છતાં હવે તારા મમ્મી તો નહીં જ સમજે ને. મારા મમ્મી નહીં સમજે, કારણ કે મારા સાસુજી એમ પણ જબરા અને આમ પણ જબરા, અને
સામેવાળા પક્ષમાં જોવા જઈએ તો દામિની વહુના એના મમ્મી પણ જબરા. હા, બંને જબરા ભેગા થશે ને એટલે એક પણ માનશે નહીં. ઈ કહેશે હું મારી દીકરીને તેડીને જ જઈશ, એટલે આ પણ કહેશે હું પણ મારી દીકરીને આજે જ તેડીને જઈશ. એટલે જ તો આવ્યા છે ને બે. એ બાને બંનેનો અંદર અંદરનો ખાર હોય એ પણ નીકળી જાય, દીકરીઓ પણ ઘરે આવી જાય અને સાથે સાથે બા અને દાદાને પણ બોલાઈ જાય. ચાલ હું ગાડીની ડિક્કી ખોલું. કેમ? તું અંદર ને અંદર પૂરાઈ જા, એટલે તને એકને તો સાચવી દઉં. પણ મારો શ્વાસ બંધ થઈ ગયો હતો. નહીં બંધ થાય. અંદર જમવાનું આપી દઈશ ને એક ઓક્સિજનનો બાટલો આપી દઈશ. પણ એના કરતા તમારી સાસુને સમજાવો ને કે જ્યારે હોય ત્યારે અહીંયા આવી જાય છે તો આ શું કઈ ધર્મશાળા છે? આ મજાક હતો? હું મારા સાસુને સમજાવું? મજાક કરે છે? નહીં. તું તારા મમ્મીને સમજાવ ને, સમજે તારી વાત? મારી મમ્મી મારું સમજ્યું હોત તો અહીંયા થોડી આવી હોત. મેં તો ફોનમાં જ ના પાડી કે મમ્મી મહેરબાની કરીને દિવાળીના નામ ઉપર મારા ઘરે તું નહીં આવતી. અહીંયા 17 કામ હશે આપણા ઘરમાં પણ. હે, દાદી બધું કામ કરી શકશે? નહીં કરી શકે. સીધી વાત છે. આ તું સમજે છે, દામિની બહુ સમજે છે, હું સમજુ છું, અશોક પણ સમજે છે, પણ આ તમારા બંનેના મમ્મી નથી સમજતા કે આવા સમય અત્યારે તેડવા માટે ન અવાય. એમાં પણ વાંક તમારો જ છે ને. કેમ 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 કેમ? તમે જ્યારે જોવા આવ્યા, જ્યારે વાત નક્કી કરી ત્યારે બધી બોલી કરવાની હતી ને. મારા મમ્મીને જોઈને ખબર નહોતી પડી ગઈ કે મારા મમ્મી સ્વભાવના કેવા હશે? અરે ત્યારે ફક્ત એટલું જોયું તું કે તારા મમ્મી જબરા છે પણ તું જબરી નહોતી, અને તું દેખાવમાં સારી લાગી એટલે લગ્ન કરી લીધા. હું તો છું જ ને, મારા જેવું તો કોઈ નથી. પણ હવે એ વાતનો ફાયદો શું? મારા મમ્મી અને મારામાં કેટલું અંતર છે. હું ક્યાં અને મારા મમ્મી ક્યાં? આદિ, તમે મારે તો ઘરમાં આવું જ નથી, ઘરમાં પગ પણ નહીં મૂકવું. હવે તો મને બીક લાગવા લાગી છે. ખબર નહીં હવે શું થશે. તો પછી એક કામ કરો, આપણા બંનેની છે ને ક્યાંક આઉટ ઓફ કન્ટ્રીની બે ટિકિટ્સ કરાવી લો, આપણે જતા રહીએ. ના તમારે મમ્મીને મળવું પડે કે ના મારે મળવું પડે. હીરા, સમજતી નથી તું. થયું તો એ જ ને. આપણે દાદા દાદીને એકલા મૂકીને નથી જવા માંગતા. અને રહી વાત તો અમે બંને ભાઈઓ તો અહીંયા રહીશું, પણ દાદી દાદી આખા ઘરનું એકલા કામ કેવી રીતે કરશે? મને ખબર છે આદિ. અને આમ પણ લગ્ન પછી વહુઓની ફરજ હોય ને કે સારા પ્રસંગે તહેવારે જ્યારે કોઈ મહેમાન આવે ને ત્યારે વહુઓએ ઘર સંભાળવું જોઈએ, મહેમાનને સંભાળવા જોઈએ, એમની તકેદારી રાખવી જોઈએ. પણ હવે અમારા માવતર ન સમજે તો અમારો શું? તમારો કઈ વાંક નથી ને મીરા, હું તારો વાંક પણ નથી કાઢતો. હું તો ફક્ત એટલું કહું છું કે મારા સાસુએ સમજવું જોઈએ. આ જ્યારે હોય ત્યારે પોતાની જીદ લઈને બેસી જાય છે અને બંને વાદ વિવાદ કરે છે ને એ વસ્તુ ખોટી છે. આ દામિનીના મમ્મી પણ એવું જ કરે છે, એ પણ સમજતા નથી. ખબર નહીં બંનેને શું વેર છે. જ્યારે જુઓ ત્યારે બસ આ વટ ઉપર જતા રહીને એટલે એ કઈ નમતું નથી જોગતા. હા, એક કે શેર તો બીજું કે હું સવા શેર. પણ જો તમે ચિંતા ન કરો, હું પ્રોમિસ આપું છું કે હું તમારી મરજી વગર ઘરે નહીં જાઉં. મારી મરજી વગર નહીં જાય હું સમજી શકું છું, પણ તારા મમ્મી નહીં સમજે. અને ખબર નહીં એને સમજાવવા એટલે સમજાવીશ. તમે જાઓ, બહાર જતા હતા ને? ફાઇલ કાઢતો હતો પણ હવે એનો કઈ મતલબ નથી. ચાલ. એટલે હા હા દામિની, મને ખબર છે કઈ નહીં બોલતો, પણ આમાં મારો કાંઈ વાંક નથી. મને ખબર છે તારો કાંઈ વાંક નથી, પણ હું કહું છું કે તું પેલા મીરા ભાભીને જવા દે એના પિયર, પછી આવી જાય પછી તું જજે. મેં ક્યાં ના પાડી છે? અમારા બંને વચ્ચે એવું કાંઈ નથી. મીરા ભાભી પહેલા જાય કે હું પહેલા જાઉં, અમને કઈ વાંધો નથી. અને અમે બંને ના જઈએ ને તો પણ વાંધો નથી. પણ મેઇન પ્રશ્ન અમારા બંનેના મમ્મીઓનો છે. એ કઈ તમારી બેની મમ્મી સમજતી નથી. તો શું કરવું? બંને આવીને સવાર સવારમાં દેખાડો ચાલુ કર્યો છે અને એમાં બિચારા બા બાપુજી સલવાઈ ગયા છે. શું જવાબ આપો અને શું નહીં એમાંથી એ કઈ નમતું મૂકવા તૈયાર નથી. હું કહું આ તારા મમ્મી તારું ન માને? માનતા હોય તો મેં સમજાવી દીધા હોય ને. જો મારા મમ્મી માનતા હોત તો આ વાત અહીંયા સુધી પહોંચે જ નહીં ને. હા, બીજું કાંઈ નહીં. હમણાં આ બાજુવાળા મેળા નહીં પૂછતા હતા. સવારે આ બેયના તમારા હાહુ આવ્યા હતા, કેમ પાણી પાણીથી બોલતા હતા. શું કરવું? મેં અને ભાભીએ તો નક્કી કર્યું છે કે જો અમારા બંનેમાંથી એકેયની મમ્મી નહીં સમજે ને તો અમે બંને પિયર નહીં જઈએ. શું પિયર તો જવાનું જ હોય, બરોબર? કારણ કે રોજ ક્યાં જવાનું હોય.
પણ એકબીજાને સમજવું જોઈએ. સમજવું જોઈએ એટલે તો કહી રહી છું ને કે જો અમારા બંનેમાંથી કોઈની મમ્મી નહીં સમજે ને તો અમે બંને ના પાડી દઈશું કે અમારે અત્યારે નથી આવવું. પણ બિચારા કેટલા હોશે હોશે આવ્યા છે, એમને ના પાડતા જીવ પણ નથી ચાલતો. સાચી વાત છે તારી, પણ એ બે માંથી કઈ સમજતા નથી તો હું કરું? એ તો મને નથી સમજાતું. હવે તો આમાંથી બહાર નીકળવાનો ભગવાન જ કોઈ રસ્તો બતાવશે. નથી તને વાંધો, નથી મને વાંધો, હા નથી ભાઈ ભાભીને વાંધો કે દાદા દાદીને, આ બેયને વાંધો છે. જે આપણા ઘરના સભ્ય નથી. માફ કરજે, તારા મમ્મી છે તોય મારે આવું બોલવું પડે. ઇટ્સ ઓકે, પણ મેં ક્યાં કઈ કહ્યું કે તમે શું કામ મારા મમ્મી વિશે બોલી રહ્યા છો? મને ખબર જ છે એમનો સ્વભાવ કેવો છે. એમના મનમાં પાપ નથી, પણ દીકરી પ્રત્યેનો મોહ છે ને એ વધી ગયો છે. પણ એમને સમજવું જોઈએ, એકવાર દીકરીને વળાવી દઈએ ને પછી દીકરીએ જે એમના સાસરાવાળા કહે ને એ પ્રમાણે ચાલવું પડે છે. પણ તમે ચિંતા ના કરો, આના લીધે આપણા ઘરમાં કઈ ડખો નહીં થાય. તો વાંધો નહીં. અને હું કહું, એક મારા મનમાં એક વિચાર આવ્યો છે, એ તારા મમ્મીને વાત કરજે ને કે જો મીરા કદાચ 5 દિન રોકાશે ને તો તું જા ને તો તું તમ તાર 10 દિવસ રોકાજે. એવું શું કામ કરવું જોઈએ? કદાચ ઈ માની જાય તો. અમે બંને વહુ છીએ ને તો બંનેને સરખો હક મળવો જોઈએ. જો ભાભી 5 દિવસ રોકાય તો મારે પણ 5 જ દિવસ રોકાવાનું હોય. આ તો ભાભી બિચારા સારા છે, કઈ બોલતા નથી. આપણો પરિવાર છે એ તો સારો જ છે, આમ આપણી સોસાયટીમાં વાત થાય છે આપણી, પણ આ વાતને લઈને કઈ બીજું ન થાય ને તો સારું. હા, મમ્મી બિચારા એમ તો ભોળા છે, પણ એમનો સ્વભાવ પહેલેથી આવો છે કે મારા માટે બહુ પોઝેસિવ છે. હવે ખબર નહીં શું થાય, બંને સંપીને માની જાય ને તો વધારે સારું. અને માની જ જાહે ને પછી એક ને એક જીદ ઉપર ક્યાં સુધી ઊભા રહે? હા તો એક કામ કરો ને, હું વિચારતી હતી કે તમે જઈને મમ્મી સાથે વાત કરો ને. અરે આ કેવી વાત કરશો? તું એની દીકરી છો ને તારું ન માનતા હોય તો મારું માને? દીકરીનું ના માને પણ જમાઈનું તો માની શકે ને. જમાઈનું તો માનવું જ જોઈએ. હા તોય હું ટ્રાય કરે બરોબર, પણ મને તો છે ને બીક લાગે. બીક? શાની બીક? હા મારા મમ્મી છે ને એ કઈ ધોકો લઈને તમારી પાછળ નહીં પડી જાય. એ વાત સાચી, પણ એ પછી એને ખોટું લાગી ગયું હોય ને મને ખીજાણા હોય ને તો તમે એટલું ના સાંભળી શકો? અરે ઘર માટે તો એટલું કરવું જોઈએ ને. અરે માણસ કેટલી કુરબાનીઓ આપે છે, તમે એટલું નહીં કરી શકો? હા એક બીજી વાત કહું, જો બાય કઈ કામ તો ન કરી કે ન કરે એ કારે બેયને જવા દે. હા એ જ તો વાંધો છે ને, બાકી તો ક્યાં ઉપાધિ હતી? આ ઘરમાં કોઈ બીજું હોત ને તો અમે બંને એક સાથે જઈ શકત. પણ હવે ઇટ્સ ઓકે, કોઈ છે નહીં તો શું કરવાનું? સાચી વાત છે. તમે મમ્મી સાથે વાત કરી જુઓ. હા ભલે, વાત કરી દઉં. હા હું આવું. હા હમણાં ભાભી ત્યાં શું કરે છે? હે ભગવાન, મારું થોડા એના મમ્મી માને ન માને તોય હું એકવાર એની પાસે જઈ આવું.